આ વિડીયોમાં હું તમને ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો આ ફૂલ ચેપ્ટરને એવી મસ્ત રીતે સમજાવીશ કે વિડીયો પૂરો થશે ત્યાં સુધીમાં મોટા ભાગના પોઈન્ટ છે એ તમને યાદ રહી જશે. અને આની અંદર મેં ખૂબ જ મોસ્ટ આઈએમપી પોઈન્ટ આપેલા છે, હાઇલાઇટ કરીને આપેલા છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ પોઈન્ટ એટલા મોસ્ટ આઈએમપી છે કે આમાંથી જ તમારી સ્કૂલની એક્ઝામમાં અને બોર્ડની એક્ઝામમાં પ્રશ્ન પૂછાશે. બરાબર છે, એટલે બધા પોઈન્ટ એકવાર ધ્યાનથી જોઈ લેજો અને વાંચી લેજો. વિડીયોના એન્ડમાં તમારા માટે એક બોનસ છે. બોનસની અંદર સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ અને પાછલા 4 વર્ષની અંદર જે બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્ન જવાબ છે એ બધા તમને આપેલા છે. બરાબર છે, તો એ આખી પીડીએફ છે જેમાં તમને હાઇલાઇટેડ પોઈન્ટ અને પ્રશ્ન જવાબ આખી પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો એ ફ્રીમાં. કેવી રીતે ડાઉનલોડ કરવી હું તમને વિડીયોના એન્ડમાં જણાવું છું. ત્યાં સુધી તમે જરાય સ્કીપ કર્યા વગર આખો વિડીયો જુઓ. બરાબર, અને બધા પોઈન્ટ અત્યારના યાદ રહી જાય એવો પ્રયત્ન કરો. બરાબર છે, તો સૌથી પહેલા આપણે શરૂઆત કરી ચેપ્ટર નંબર 1 ની. હવે પહેલા આપણે એ જોઈ લઈએ કે આ ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાતું હોય છે. તો આ ચેપ્ટરમાંથી 5 માર્કનું પૂછાય છે. જનરલી તમને 2 માર્કવાળા 2 ક્વેશ્ચન અને 1 માર્કવાળો હેતુલક્ષી પ્રશ્ન જેમાં MCQ ખરા ખોટા ખાલી જગ્યા કાંઈ પણ પૂછાઈ શકે છે. બરાબર, અહીંયા મેં તમને જેટલા પણ હાઇલાઇટેડ પોઈન્ટ આપેલા છે આમાંથી જ તમારો હેતુલક્ષી પ્રશ્ન પૂછાઈ જશે અને 2 માર્કવાળા 2 ક્વેશ્ચન આમાંથી જ પૂછાઈ જશે. એટલે આખો વિડીયો જોયા પછી તમારે એક્ઝામની ટેન્શન લેવાની જરૂર નથી, બધી વસ્તુ ક્લિયર થઈ જશે. બરાબર, તો શરૂઆત કરીએ આપણે. ચાલો, સૌથી પહેલો પોઈન્ટ છે ભારત છે એ સમુદ્રની ઉત્તર બાજુ, સમુદ્ર સૌથી નીચે આવેલો છે એની ઉત્તર બાજુ શું છે? ભારત છે. બીજું હિમાલય છે એની દક્ષિણ બાજુ ભારત છે. ભારત પહેલા તો ક્યાં છે? તો ભારત સમુદ્રની ઉત્તર અને હિમાલયની દક્ષિણે આવેલો છે, જેનું નામ શું છે? ભારત વર્ષ કહેવાય છે. ભારત વર્ષના એટલે ભારતના અલગ અલગ નામ ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત આવા અલગ અલગ શબ્દથી ભારતને પ્રયોગ કરવામાં આવે છે. ઇંગ્લિશમાં આપણે એને ઇન્ડિયા કહીએ છીએ. બરાબર છે, અને હિન્દુસ્તાન પણ કહેવાતું હોય છે. હવે ભારત છે એની ઉત્તર બાજુ શું છે? તો ભારતની ઉત્તર બાજુ હિમાલય છે, હમણાં આપણે વાત કરી. ભારતની દક્ષિણ બાજુ, પૂર્વ બાજુ અને પશ્ચિમ બાજુ આ ત્રણેય બાજુ સમુદ્ર આવેલું છે. એટલે 3 બાજુ સમુદ્ર છે, એક બાજુ હિમાલય છે. બરાબર, એટલે પર્વતમાળા છે. હવે ભારતની અંદર અનેક પ્રજા, વિદેશી પ્રજા છે વેપાર કરવા માટે આવી હતી. બરાબર, આ બધું તમને ખબર છે. આ થોડોક પ્રસ્તાવના ટાઈપના પોઈન્ટ છે, આમાંથી જનરલી કંઈ વધારે પૂછાતું નથી હોતું. હવે મોસ્ટ એવી પોઈન્ટ આવ્યા છે. બરાબર, તમે જોઈ શકો સ્ક્રીન ઉપર. 1 મિનિટ. ચાલો, ભારતનું સ્થાન અને વિસ્તાર. બરાબર, તો ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મા નંબરનો દેશ છે. બરાબર, દુનિયાના આપણાથી વધારે મોટા 6 અલગ અલગ દેશ છે. બરાબર છે, રશિયા સૌથી મોટું છે. બરાબર, પછી ચીન ને કેનેડા અલગ અલગ પ્રકારના 6 દેશ છે. 7મા નંબરનું ભારત છે. યાદ રાખવું હોય તમારે MS ધોનીનો જર્સી નંબર યાદ રાખી લેવાનો. ધોની છે, જે લોકો ક્રિકેટ જોતા એમને ખબર છે, ધોનીનો જે ટી શર્ટ અથવા જર્સી પહેરે છે એનો નંબર શું છે? 7 છે. બરાબર, પછી ભારત વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમે છે. જનરલી આ જે ડેટા છે ને એ જૂની બુક પ્રમાણે છે, બીજા નંબરે હતું. બરાબર, હમણાં હાલમાં જે પહેલા નંબરે પ્રથમ ક્રમે આવી ગયું છે. બરાબર, 140 કરોડથી વધારે આપણી વસ્તી થઈ ગઈ છે. એટલે તમારે જો એક્ઝામમાં પૂછાય તો તમારે બુક પ્રમાણે બીજા ક્રમે જ લખવાનું રહેશે. આ તમારા નોલેજ માટે છે. પહેલા ક્રમે લખ્યો તો એ ખોટું નથી, કારણ કે હાલનો ડેટા એ જ કહે છે. પછી વિવિધતાસભર વારસો આપણો ભારતનો છે. આ પણ અમુક 2 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે તો તમારે લખવાનું રહેશે, બાકી યાદ રાખવાનામાં કાંઈ છે નહીં. તમે જોઈ શકો છો ભારતનું જે નિર્માણ ઘડતર છે એમાં ઋષિ મુનિ છે, સંત, વિદુષીઓ, વિદ્વાનો, પછી ચિંતકો, કલાકાર, કારીગર, વૈજ્ઞાનિક, સંશોધક, સાહિત્યકારો, પછી શિક્ષણ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો, સમાજ સુધારક આ બધા અલગ અલગ વ્યક્તિઓનો ફાળો રહ્યો છે. ભારતની અંદર ધર્મ, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ, રીતિ રિવાજો આ બધી વસ્તુ એકી સાથે મળેલા છે. અને ભાતીગળ અલગ અલગ ભાતીની સંસ્કૃતિનું આપણે એને નિર્માણ થયું છે. તો આ ખાલી વધારાના અમુક પોઈન્ટ છે. પછી સંસ્કૃતિનો અર્થ, આ મોસ્ટ ટાઈમ બીજી 1 માર્કમાં તમને પૂછાઈ શકે છે. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. આ વ્યાખ્યા ટાઈપ છે, યાદ રાખજો. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. બરાબર છે, તમને MCQ પૂછાઈ શકે માનવ મનનું ખેડાણ એટલે શું? ઓપ્શન આપેલા હશે નીચે. બરાબર, એમાંથી એક ઓપ્શન શું હશે? સંસ્કૃતિ. તો આ તમારા માટે મોસ્ટ ટાઈમ છે. સંસ્કૃતિમાં સમાજની ટેવો, રહેણી કહેણી, આચાર વિચારો, ધાર્મિક પરંપરાઓ, જીવનનો ઉચ્ચ ધ્યેય સુધી લઈ જવાનો સરવાળો, આ શું સંસ્કૃતિ છે. ક્લિયર છે આ બધી વસ્તુ? બધાય અલગ અલગ સંસ્કૃતિ આપણે અહીંયા ભારતની અંદર છે. ગુજરાત સાઈડ તમે જુઓ તો અલગ સંસ્કૃતિ છે, રાજસ્થાનની અલગ છે, સાઉથ ઇન્ડિયા તમે જાઓ બરાબર તો એ લોકોની અલગ વસ્તુ છે. બરાબર, તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતા હશો, તેમાં તમને બધા અલગ અલગ ફેમિલી દેખાડે છે, અલગ અલગ સંસ્કૃતિના. તો એ તમે એક વસ્તુમાંથી ખબર પડતી હોય છે. પછી ભારતીય સંસ્કૃતિનો વારસો. તો વારસો એટલે શું? પહેલાં તો પ્રશ્ન પૂછે તમને એક માર્કની અંદર, વારસો એટલે
આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ભારતનો ઇતિહાસ છે 1000 વર્ષ પુરાણો છે. હવે વારસાના બે પ્રકાર છે, એક તો પ્રાકૃતિક વારસો અને બીજો સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે શું? જેની અંદર પ્રકૃતિ, પર્યાવરણ, માનવ જીવન વચ્ચે સંબંધોનું શું હોય? પરિણામ હોય. બરાબર છે. શું કહેવાય? પ્રાકૃતિક વારસો. કુદરતે આપેલી જે અનમોલ ભેટ છે. પછી પ્રકૃતિ વારસામાં પર્વતો, નદીઓ, ઝરણા, દરિયો, ફળદ્રુપ મેદાનો, પછી ખીણ પ્રદેશો, રણના ઘણી બધી વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો. પછી પ્રકૃતિમાં જીવતા જે વૃક્ષો છે, વનસ્પતિ, જીવજંતુ, પશુ પક્ષી, ઋતુ, ખડકો, ખનિજો, આ બધી વસ્તુ છે. ટૂંકમાં કુદરતની અંદર આવેલી બધી વસ્તુ છે એનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં કરવામાં આવે છે. બરાબર. પાણી, આહાર, વાયુ, નિવાસ, આ બધી વસ્તુ પ્રાકૃતિક જ છે. અને આપણે શું છે? પ્રકૃતિના સંતાનો છીએ. તો પ્રાકૃતિક વારસો એટલે શું તેના વિશે સમજાવો તો 2 માર્કમાં પ્રશ્ન પૂછે તમારે આવી બધી વસ્તુ લખવાની રહી. હવે તમે સમજી શકો છો કે આમાં કાંઈ એવું બધું યાદ રાખવાની જરૂર નથી, તમે જાતે લખી શકશો. બરાબર. કાંઈ અમુક 2-4 નાના મોટા પોઈન્ટ છે તમે હાઇલાઇટ નથી કરેલા, પણ તમને જે પોઈન્ટ આપેલા છે એ તમે જોઈ શકો છો. બરાબર છે. હવે ભૂમિ દ્રશ્ય. ભારતમાં જે ભૂમિ દ્રશ્ય જોવાલાયક સ્થળો છે ને, તો હિમાલયની અંદર ઘણી બધી વસ્તુ આવેલી છે. હિમાલય છે બરાબર, તો એ ભૂમિ આકાર ધરાવે છે. વનસ્પતિ, ખનિજ, તરાઈના જંગલો, શિખરો, પછી પશુ પંખી, ઘણી બધી વસ્તુ હિમાલયમાં આવેલી છે. હિમાલયમાં આપણા યાત્રાધામે છે. યાત્રાધામ તમને ખબર જ છે કે અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ ઘણા બધા લોકો જતા હોય છે દર્શન કરવા માટે. બરાબર છે. પછી નંદા દેવી શિખરો પણ આવેલા છે. તો હિમાલય છે એનું ખૂબ જ મહત્વ છે ભારતની અંદર. કૈલાસ પર્વતની બધી વસ્તુ હિમાલયમાં જ છે. પછી નદીઓ. તો ભારતની સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પોષણ પામી છે. પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભારતની સંસ્કૃતિ કઈ 2 નદીના કિનારે અથવા તો કઈ નદીના કિનારે આવેલી છે? તો સિંધુ અને રાવી નદીના કિનારે. બરાબર. એક વસ્તુ યાદ રાખજો. બીજું, સિંધુ, ગંગા, યમુના, નર્મદા, ગોદાવરી, કાવેરી, કૃષ્ણા, આ બધી ભારતની સંસ્કૃતિનો ભાગ છે. બધી નદીઓના નામ છે. બરાબર. નદીથી આપણે શું મળે? તો તમને બધાને ખબર છે, એમાં કાંઈ શીખવાડવાની જરૂર નથી. સિંચાઈ છે, ખેતી છે, વીજળી આપણે બનાવી શકીએ ટર્બાઇનથી, પીવાનું પાણી મળે છે, વપરાશ કરવાનું પાણી મળે છે. પછી નદીથી આપણે જળમાર્ગે હોય છે. જે મોટી મોટી નદી હોય ને એમાં સ્ટીમરથી આપણે માલ સામાન શું કરતા હોય છે? ટ્રાન્સપોર્ટ કરતા હોય છે. ક્લિયર છે આ બધી વસ્તુ? અને એ સિવાય આપણે પણ અહીંયાથી ટ્રાવેલિંગ કરી શકીએ છીએ જળમાર્ગથી. પછી માટીના વાસણો, મકાનો, ઉદ્યોગો, એનાથી નદીનો ઘણો બધો ભાગ છે. કારણ કે માટીના વાસણોમાંથી જે માટી મળતી હોય નદીમાંથી જ મળતી હોય છે. મકાન માટેનું જે માટી છે, પછી સિમેન્ટ માટેનો કાચો માલ છે, ઉદ્યોગો છે, આ બધી વસ્તુ નદી ઉપર આધાર રાખે છે. નદી છે એ ભારતના લોકોની લોકમાતા છે. આ વસ્તુ યાદ રાખજો. લોકમાતા શબ્દ એકવાર ધ્યાનથી જોઈ લેજો. ક્લિયર છે? ડબલ ઇન્વર્ટેડ કોમામાં કરેલું છે, જોઈ લેજો. પછી વનસ્પતિ જીવન. આ પણ સાવિધી છે. બરાબર. આ છે, આમાં કાંઈ છે નહીં, તમે જાતે પણ લખી શકો છો. માણસ, પ્રાણી, પશુ પક્ષી ખોરાક માટે વનસ્પતિ પર આધાર રાખે છે. મતલબ કે દરેક વ્યક્તિ, પછી દરેક જીવજંતુ હોય કે ગમે એ હોય, એ આપણે વનસ્પતિ પર આધાર રાખે છે. બરાબર છે. ભારતમાં વડ, પીપળો, તુલસી પૂજા કરવામાં આવે છે. મતલબ કે વડ છે, વડ સાવિત્રીનું વ્રત હોય છે, એમાં વડની પૂજા કરવામાં આવે છે. પછી તુલસીની પૂજા આપણે ઘરની અંદર કરતા હોઈએ છીએ. પીપળાની પૂજા કરતા હોઈએ છીએ. ઘણી જગ્યાએ નિવેદ હોય ને, તો નિવેદની અંદર પીપળાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. તો વડ, તુલસી અને પીપળો, આ 3 જે છે એની આપણે પૂજા કરતા હોઈએ છીએ. પછી હરડે, આમળા, બૈડા, કુવારપાઠું એટલે જે એલોવેરા છે, અરડુસી, લીમડો, આ બધી ઔષધિ તરીકે આપણે ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. તમને બધાને ખબર છે કુવારપાઠું કે એલોવેરા છે એના અલગ અલગ ક્રીમ બનતા હોય છે. એ નેચરલી સ્કિન માટે એટલું સારું હોય છે કે તમને ક્યાંય ડાઘા પડી ગયા હોય અથવા તો કાંઈ પણ ખરજવું છે કે કાંઈ પણ સ્કિનનો રોગ થયો હોય તો કુવારપાઠું તમે લગાડો ને, એ હોય બહુ કડવું. બરાબર. પણ એ લગાડો તો તમને બધી વસ્તુ રાહત થઈ શકે છે. બરાબર. લીમડો પણ એવી રીતના જ આપણે ઉપયોગી છે. પછી મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, જુઈ, આ બધા શું છે? પુષ્પના નામ છે. આ બધી વસ્તુ આપણું વનસ્પતિક જીવન છે. વન્ય જીવનની અંદર અલગ અલગ જંગલી પ્રાણીઓ છે એ આવેલા છે. બરાબર. કારણ કે જંગલમાં રહેતા પ્રાણીઓમાં નામ તમે જોઈ શકો છો: વાઘ, સિંહ, હાથી, ગેંડો, ચિત્તો, પછી શિયાળ, રીંછ, હરણ, રોઝ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ઘો, આ ઘણા બધા અલગ અલગ વન્યજીવોના નામ છે. બરાબર છે. પછી વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીર જંગલોમાં આવેલા છે. જો દુનિયાની અંદર છે ને સિંહ છે ને 2 જગ્યાએ જોવા મળે છે. એક તો આફ્રિકાની અંદર, બીજું ગુજરાતના ગીર જંગલની અંદર.
બરાબર, બીજે ક્યાંય નથી. તમારે સિંહ જોવો તો તમારે ગુજરાત આવવું જ પડે, ગુજરાતમાં પાછું ગીરમાં જવું પડે તો જ તમે સિંહ જોઈ શકો, અથવા તમારે આફ્રિકા જવું પડે. ક્લિયર છે? તો આપણે સિંહો અહીંયા છે. એ સિવાય લોકો વાઘ, મોર, મગર, ગરુડ, દેવી દેવતાઓના અલગ અલગ વાહનો તમે જોઈ શકો છો. અલગ અલગ દેવી દેવતાઓના વાહન તમને ખબર હશે, બરાબર. જેમ કે નંદી છે એ શિવ ભગવાનનું વાહન છે, અહીંયા ગળામાં એના સાપ છે. પછી મોર છે એ કાર્તિકેયનું વાહન છે, ઉંદર છે એ ગણેશજીનું વાહન છે. તો અલગ અલગ જે વાહનો છે અલગ અલગ દેવી દેવતાઓના અહીંયા આપણે પૂજવામાં આવતા હોય છે. પછી આપણી જે રાષ્ટ્રીય મુદ્રા છે એમાં 4 સિંહ જોવા મળે છે, ઘોડો જોવા મળે છે અને બળદ જોવા મળે છે. તો આ વસ્તુ યાદ રાખજો, તમને પૂછાઈ શકે છે એક માર્કની અંદર કે ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે. તો 4 સિંહ, એક ઘોડો અને એક બળદ, બરાબર છે. પછી સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો, જેમાં માણસોએ ઘણી બધી વસ્તુઓનું યોગદાન આપેલું હોય છે, બરાબર છે. જો માનવીએ પોતાની બુદ્ધિ, આવડત, કલા દ્વારા જે સર્જન કર્યું સાંસ્કૃતિક વારસો છે, બરાબર. હવે અલગ અલગ સંસ્કૃતિ એમને આપેલી છે અને અલગ અલગ સંસ્કૃતિએ શું વસ્તુ કરી છે ને એ તમારે જોવાની છે. આ તમને પૂછાઈ શકે છે કોક વાર, બહુ મોસ્ટ ટાઈમ નથી પણ એકવાર તમે જોઈ લો તમને યાદ રહી જશે, બરાબર. આર્યની શરૂઆત કરીએ તો આર્યથી શરૂ કરીને શકો સુધી, એટલે શક સૌથી છેલ્લા હતા. સૌથી પહેલા કોણ હતા? આર્યો હતા, બરાબર છે. શક, ક્ષત્રપ, કૃષાણ, હંસ, ઈરાની, તુર્કી, આરબ, મુગલ, પારસી, અંગ્રેજો, ફ્રેન્ચ, આ બધા લોકો ભારતીય સંસ્કૃતિનો ભાગ છે, બરાબર છે. આર્ય શરૂઆત થઈ છે, પછી સૌથી છેલ્લે શક તો હતા, પછી સિવાયના અલગ અલગ રાજા થઈ ગયા છે. એમાં અંગ્રેજો અને ફ્રેન્ચ સૌથી છેલ્લા છે. પોર્ટુગીઝ આમ તો કહી શકાય, ફ્રેન્ચ ના કહી શકાય, પોર્ટુગીઝ, કારણ કે પોર્ટુગીઝ સૌથી છેલ્લે ગયા હતા ભારતની અંદરથી, બરાબર. એટલે આ બધા સંસ્કૃતિનો આપણો ભાગ છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાં દેવી દેવતાની પ્રતિમા, માનવ શિલ્પો, પશુઓ, દાઢીવાળા પુરુષનું શિલ્પ. આ પૂછાઈ શકે છે, દાઢીવાળા પુરુષનું શિલ્પ કઈ સંસ્કૃતિનો ભાગ છે? તો સિંધુ ખીણની સંસ્કૃતિનો એક ભાગ છે. પછી નર્તકીની મૂર્તિ છે. મૌર્ય યુગ છે, બરાબર છે. ચંદ્રગુપ્ત મૌર્યનો જે કાળ છે એની અંદર ઊંધા કમળની આકૃતિ, ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રતિમા, પારમિતાનું શિલ્પ, મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા, જૈન તીર્થંકરો, આ બધું મૌર્ય યુગનું છે. રાષ્ટ્રકૂટ રાજાઓ છે એના ઇલોરાની ગુફાઓ. તો ઇલોરાની ગુફાઓ કઈ સંસ્કૃતિની દેન છે? તો રાષ્ટ્રકૂટ રાજાઓની. પછી મંદિર, શિલ્પલેખો, સ્તૂપ, વિહારો, ચૈત્ય, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, સાંસ્કૃતિક વારસો તમે જોઈ શકો છો. સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, પછી શાંતિ નિકેતન કલકત્તાની અંદર આવેલું છે, બરાબર. પછી દિલ્હી વગેરે સાંસ્કૃતિક વારસાનો એક ભાગ છે. પછી ભાષા, લિપિ, પછી આપણે જે અંકો અલગ અલગ જોઈ છીએ, શૂન્યની શોધ ભારતમાં થઈ છે, ભારતનું ગણિત, ભૂમિતિ, પંચાંગ, ખગોળશાસ્ત્ર, લોખંડ, અલગ અલગ ઘણી બધી વસ્તુઓ છે. પ્રાણીશાસ્ત્ર છે, આગળ તમને આવશે એના વિશે બધી વસ્તુ, બરાબર. પછી વનસ્પતિ શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મ, આટલી બધી વસ્તુ ભેગી થઈને આખું ભારતને એકદમ સારામાં સારું સાંસ્કૃતિક વારસો બનાવે છે. ગુજરાતના સાંસ્કૃતિક વારસાની વાત કરીએ આપણે, બરાબર છે. તો પુરાતત્વ અલગ અલગ સ્થળો આવેલા છે. અહીંયા તમને બધા પોઈન્ટ આપેલા છે કે કયા કયા સ્થળો ક્યાં આવેલા છે, તમે કોઈ જોઈ લો. રંગપુર તો લીંબડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો, અહીંયા રંગપુર આવેલું. ધોળાવીરા ક્યાં આવેલું છે? કચ્છની અંદર. આ તમને પૂછાઈ શકે છે. જો જે વસ્તુ તમને કહું ને કે પૂછાઈ શકે છે એ તમારે એકવાર જોઈ લેવાનું, કારણ કે એ તમને એમસીક્યુમાં આવી શકે, બરાબર. બાકી બધી વસ્તુ આઈએમપી નથી હોતી. તો ધોળાવીરા કચ્છમાં આવેલું છે. રોજડી અથવા તો શ્રીનાથગઢ રાજકોટ. સમ્રાટ અશોકનો શિલાલેખ જુનાગઢ. આ પૂછાઈ શકે છે, કારણ કે સમ્રાટ અશોકનો શિલાલેખ જુનાગઢમાં જ આવેલો છે, બરાબર. બીજા ઘણી બધી જગ્યાએ છે પણ અહીંયાથી જ જો અશોકનો શિલાલેખ, એમાંથી જે આપણે અશોક ચક્ર છે, જે આપણા ભારતના રાષ્ટ્રધ્વજની અંદર તમને જે પર્પલ કલરનું, બ્લુ કલરનું જે ચક્ર જોવા મળે છે, અશોક ચક્ર, એ આ અશોકના શિલાલેખમાંથી જ લેવામાં આવેલો છે, બરાબર. અને એ શિલાલેખ ક્યાં છે? જુનાગઢમાં છે. તો એ તમારા માટે મોસ્ટ આઈમ્પી છે, એટલે બરાબર છે. મોહમ્મદ ખાનનો મકબરો જુનાગઢમાં આવેલો છે. પછી પારસીની નવગરી નવસારીમાં, જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સીધી સૈયદની જાળી, બરાબર. હઠીસિંહના દેહરા, બધી વસ્તુ અમદાવાદમાં છે. અમદાવાદ છે હેરિટેજ સાઇટ છે, ખૂબ જ મોસ્ટ આઈપી છે આ પોઈન્ટ, બરાબર. જામા મસ્જિદ, પછી ઝુલતા મિનારા, સીધી સૈયદની જાળી, હઠીસિંહના દેહરા, બરાબર. આ બધી વસ્તુ ક્યાં છે? અમદાવાદની અંદર છે. રાજમહેલ વડોદરામાં. સહસ્ત્રલિંગ તળાવ ખૂબ જ મોસ્ટ આઈપી, યાદ રાખજો. પાટણની અંદર સહસ્ત્રલિંગ તળાવ આવેલું છે, બરાબર. પછી ધોળકા તાલુકો, લોથલજી ધોળકા તાલુકામાં આવેલું છે. કીર્તિ તોરણ વડનગર, આપણા જે પ્રધાનમંત્રી છે અત્યારના, બરાબર છે, તમને ખબર જ છે કે નરેન્દ્ર મોદી એ વડનગરથી આવેલા છે,
બરાબર. એ વડનગરમાં પહેલા રહેતા, નાના હતા ત્યારે વડનગરના એ વતની છે. તો અહીંયા કીર્તિ તોરણ આવેલું છે. પછી સૂર્ય મંદિર મોઢેરાનું મોસ્ટ આઈએમપી, બરાબર છે. મોઢેરાનું સૂર્ય મંદિર, મનસુર તળાવ, વિરમગામ અને રુદ્ર મહાલ સિદ્ધપુર. આ આઈએમપી છે, રુદ્ર મહાલ સિદ્ધપુર. તો જે 5-6 વસ્તુ તમને કીધી આઈએમપી તમે યાદ રાખજો. પછી ધાર્મિક સ્થળો, હવે આમ અમુક તો તમને યાદ રહી જ જશે કારણ કે એના નામ ઉપરથી જ છે. જેમ કે દ્વારકાધીશનું મંદિર છે એ દેવભૂમિ દ્વારકામાં છે, ઘણા લોકો દર્શન કરવા માટે જતા હોય છે. પછી સોમનાથનું મંદિર, સોમનાથ જિલ્લો. જૈન તીર્થ પાલિતાણા, પાલિતાણા જે તીર્થ છે એ ભાવનગરમાં આવેલા છે. પાલિતાણા છે, અહીંયા ઘણા બધા હજારોની સંખ્યામાં દેરાસર આવેલા છે, બરાબર. અને જૈન જે ધર્મ માટે ખૂબ જ પવિત્ર સ્થળ છે, તો એ ભાવનગરની અંદર. પછી અંબાજી દર્શન કરવા માટે કોઈ જતું હોય તો તમને ખબર હશે કે બનાસકાંઠામાં આવેલું છે. પછી શામળાજી અરવલ્લી જિલ્લો, બરાબર. શામળાજીનું મંદિર, મહાકાળીનું મંદિર પાવાગઢ જિલ્લો. પછી બહુચરાજી મંદિર મહેસાણા જિલ્લો, બરાબર. પછી મીરા દાતારનું મંદિર ઉનવા મહેસાણા. તો મહેસાણા જિલ્લામાં શું આવશે? એક તો બહુચરાજી અને મીરા દાતારનું મંદિર, અને રણછોડ રાયજીનું મંદિર ખેડા જિલ્લો. આમાં એટલું બધું આઈએમપી નથી, મેં તમને શરૂઆતના 4-5 છે યાદ રાખજો, આઈએમપી છે, બાકી જરૂર નથી. પછી પ્રવાસન સ્થળ, કઈ કઈ વસ્તુ છે આપણે હિલ સ્ટેશન કહી શકાય ને ઇંગ્લિશમાં, એ પ્રવાસન સ્થળ, બરાબર. તો પોળો વિજયનગર સાબરકાંઠા જિલ્લો. પતંગ ઉત્સવ કાંકરિયા કાર્નિવલ મોસ્ટ આઈએમપી અમદાવાદની અંદર આવેલું છે. કાંકરિયા કાર્નિવલ અને પતંગ ઉત્સવ અમદાવાદમાં મનાવાતો હોય છે. તાનારીરી મહોત્સવ, બરાબર, વડનગર, ફરીથી વડનગરની અંદર તાનારીરી મહોત્સવ છે. પછી ઉત્તરાયણ નૃત્ય મહોત્સવ એ મોઢેરા, અને રણોત્સવ કચ્છમાં, એ તમને ખબર પડી જાય, કચ્છમાં જ રણ આવેલું છે એટલે રણોત્સવ અહીંયા જ આવશે, બરાબર છે. પછી જૈન બૌદ્ધ પ્રવાસન સ્થળો, તો જૈન અને બૌદ્ધના પ્રવાસન સ્થળો કઈ કઈ જગ્યાએ આવેલા છે? તો ગુજરાતના વડનગર, તારંગા, ખંભાલીડા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ટાંક, પછી ઝઘડિયા વગેરે અલગ અલગ સ્થળો. પછી ભાવનગરમાં તમે હમણાં જોયું હતું જૈન ધર્મના શું છે દેરાસર છે, તે બધી જગ્યાએ જૈન ધર્મની ગુફાઓ અને બૌદ્ધ ધર્મની ગુફાઓ આવેલી છે. ક્લિયર છે. પછી ગુજરાતના મેળાઓ, આ આખું લિસ્ટ આપેલું છે, બરાબર છે. 15 જેટલા મેળાનું લિસ્ટ આપેલું છે. બધા યાદ ના રાખો તો ચાલે, એક બે યાદ રાખવાનું ટ્રાય કરજો. મોસ્ટ ટાઈમ બી જે 2-4 એ તમને કહી દઉં છું અત્યારના, બરાબર છે. બાકી આમાંથી એકાદ માર્કનો પ્રશ્ન પૂછાય કોક વાર, પણ 1 માર્ક માટે છે ને આટલી બધી વસ્તુ યાદ રાખવાના બે થઈ ખોટા તમે પછી મગજમાં લોડ લેશો, બરાબર છે. શામળાજીનો મેળો અત્યારે તમને આપેલું છે એટલે કહી દઉં છું, બરાબર. શામળાજીનો મેળો, શામળાજી કારતક સુદ 11 પૂનમના દિવસે આવતું હોય છે. પછી વૈઠાનો મેળો તો અમદાવાદ, બરાબર. યાદ કેમ રાખશો આને? તો વૈઠાવાદ યાદ રાખજો, વૈઠાવાદ એટલે વૈઠાનો મેળો અમદાવાદ, કારતક સુદ પૂનમ. પછી ભડિયાદનો મેળો ભડિયાદ અમદાવાદની અંદર જ છે. પછી રજબ માસની 9-10-11 તારીખે. પછી મીરા દાતારનો મેળો ઉનવા, હમણાં આગળ જોયું હતું, ઉનવા મહેસાણામાં આવેલું છે. ઉણવા, બરાબર. ઊંઝા મહેસાણાની અંદર છે. મીરા દાતારનો મેળો છે, બરાબર છે. એ 16 થી 22 રજબ માસની. પછી ગોળ ગધેડાનો મેળો એ ગરબાડા દાહોદની અંદર હોળી પછી 5 કે 6 દિવસ આવે છે. ભાગુરિયા મેળો છોટાઉદેપુર ક્વાંટ, એ હોળીની રંગ 5મી સુધી. કાર્તિક પૂર્ણિમા મેળો આ મોસ્ટ આઈએમપી છે. કાર્તિક પૂર્ણિમાનો મેળો સોમનાથ, ગીર સોમનાથની અંદર આવેલો છે. ફાગણ સુદ પૂનમ. પછી ફાગણ સુદ પૂનમમાં ડાંગ દરબારનો મેળો હોય છે, બરાબર. એ ડાંગની અંદર છે, નામ જ છે ડાંગ દરબારનો મેળો, ડાંગની અંદર ફાગણ સુદ પૂનમ, બરાબર. પછી ભાદરવા સુદ પૂનમ, ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠા. અંબાજી દર્શન કરવા માટે જાય તો તમને બધાને ખબર છે ભાદરવી મેળો હોય છે ભાદરવા સુદ પૂનમની અંદર જ. પછી ભવનાથનો મેળો જુનાગઢ, તો ભવનાથ જુનાગઢ, બરાબર. ભવગઢ યાદ રાખવાનું, શું યાદ રાખવાનું? ભવગઢ, તો ભવનાથ અને જુનાગઢ. માવદ 9 થી 12. પછી માધવપુરનો મેળો, માધવપુર પોરબંદર, માધવપુર ક્યાં આવેલું? પોરબંદરની અંદર, ત્યાં માધવપુરનો મેળો ચૈત્ર સુદ 9 થી 13. બહુચરાજીનો મેળો મહેસાણા ચૈત્ર સુદ પૂનમ. મોઢેરાનો મેળો મહેસાણા શ્રાવણ વદ અમાસ. પછી ભાદરવા વદ અમાસ છે અહીંયા નકળંગનો મેળો. પછી તરણેતરનો મેળો સુરેન્દ્રનગર. તો તરણેન્દ્ર યાદ રાખવાનું, તરણેન્દ્ર મતલબ કે શું? તરણેતરનો મેળો સુરેન્દ્રનગર, ભાદરવા સુદ 4 થી 6 સુધી આ મેળો હોય છે. તો મેળા એટલા બધા યાદ ના રાખો તો ચાલે, બરાબર છે. કારણ કે તમને એના વિશે વધારે પૂછાતું નથી કે આ મેળો આ જગ્યાએ જેવું લખવાનું તો નથી કહેતા જનરલી, બરાબર છે. કારણ કે આ ઘણી બધી ડિટેલ છે, આ તમે યાદ રાખવા બેસો તો બહુ વાર લાગી જાય, અથવા તો યાદ તો રહીએ પણ પછી ભૂલાઈ જવાનું હોય છે. એટલે આ તમને આપેલું છે તમારી જાણકારી માટે, બરાબર.
પછી ભારતની ભૂમિ અને તેના લોકો. ખૂબ જ મોસ્ટ આઈએમપી આ પાંચે પાંચ જે પ્રજા આવેલી છે ને, આ પાંચ પ્રજામાંથી તમને 2 માર્કનો એક પ્રશ્ન હોય છે ને હોય જ છે. બરાબર, તો એકવાર ધ્યાનથી જોઈ લેજો. ભારતની અંદર સૌથી પ્રાચીનતમ પ્રજા કઈ છે? દ્રવિડ પ્રજા છે, સૌથી પ્રાચીનતમ પ્રજા. બરાબર, નેગ્રીટો પ્રજા, ઓસ્ટ્રેલોઇડ, દ્રવિડ, પછી અન્ય પ્રજાઓ અને આર્યો, આ બધી તમને આપેલી છે. સૌથી પહેલા વાત કરીએ નેગ્રીટો પ્રજા વિશે. નેગ્રીટોને નિગ્રો પ્રજા જેને હબસી પ્રજા પણ કહેવાય છે. સૌથી પ્રાચીન નિવાસીઓ કોણ છે? નેગ્રીટો. બરાબર, એ બલુચિસ્તાન, આફ્રિકાના બલુચિસ્તાનમાંથી ભારતમાં આવેલા હતા. બરાબર છે, તો એ આફ્રિકન લોકો, તમે એના વાળ છે વાકડિયા હોય. બરાબર છે, આવા લોકો તમે જોઈ લેશે. બરાબર, આફ્રિકન લોકો જેવા લાગતા હોય છે. એ લોકો 4 થી 5 ફૂટ ઊંચા હોય છે, વાકડિયા વાળ હોય છે. આને નિગ્રો કહેવાય. બરાબર, અથવા તો હબસી પ્રજા કહેવાય છે. પછી ઓસ્ટ્રેલોઇડ, નિષાદ પ્રજા, અગ્નિ એશિયામાંથી આવેલા આ વ્યક્તિઓ જે હાઇલાઇટેડ પોઈન્ટ છે યાદ રાખજો. રંગ શ્યામ છે, કાળા છે, મતલબ શ્યામ રંગના છે. લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક, આ બધા એના લક્ષણો છે. એને નિષાદ તરીકે ઓળખાય છે. કઈ પ્રજાને નિષાદ તરીકે ઓળખાય છે? એક માર્ક તમને પૂછાઈ શકે છે, તો એ છે ઓસ્ટ્રેલોઇડ પ્રજા. બરાબર છે, ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજાતો હતો. જો માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ, આ બધું આ લોકો કરતા હોય છે. દ્રવિડ લોકો, દ્રવિડ લોકો મૂળ ભારતના જ છે. ભારતમાં મોહેંજો-દડો સિંધુ સંસ્કૃતિના પાષાણયુગના સર્જકો દ્રવિડ લોકો જ છે. દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડ લોકોથી ચાલતી આવે છે. અત્યારના દ્રવિડ લોકો ક્યાં છે? તો એ સાઉથ ઇન્ડિયા સાઈડ છે, દક્ષિણ ભારત સાઈડ. બરાબર, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ આ એ લોકોની ભાષાઓ છે, તમે જોઈ શકો છો. બરાબર, એ લોકો કામ શું કરતા? તો હોળી તરાપવાનું કામ કરતા, કારણ કે દક્ષિણ ભારતમાં દરિયો છે, અહીંયા તો એ લોકોનું કામ હોય છે. પછી વણવું, રંગવું, કાતવું, આ બધી વસ્તુ એ લોકો કામ કરતા હતા. હવે મોંગોલિયડ પ્રજા, મોંગોલિયડ પ્રજા ક્યાંથી આવી? ચીનમાંથી આવી. ચીનમાંથી તિબેટમાં થઈને એ લોકો ભારતમાં આવ્યા હતા. બરાબર છે, આ પ્રજા હવે ચીનમાંથી આવ્યા હોય તિબેટ થઈને, તો એ ઉત્તર ભારતની અંદર જ રહેવાના છે. તો ઉત્તર ભારત અને પૂર્વ ભારત, મોટા ભાગના પૂર્વ ભારત, તો અહીંયા જે લોકો વસેલા છે. બરાબર, જેમ કે જો આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ, આ જે ઉત્તર અને પૂર્વ ભારતના ભાગ છે ને, એ જ રાજ્યની અંદર એ લોકો રહે છે. બરાબર, મોંગોલિયડ પ્રજાનું ભારતીયકરણ થયું હતું. બરાબર, એ લોકો દેખાવમાં કેવા લાગે છે? તો દેખાવમાં એ લોકો નેપાળી અથવા તો જે તિબેટિયન લોકો જેના જેવા લાગતા હોય છે. પણ એવું તમે લખતા નહીં. લખવાનું શું છે કે એનો ચહેરો છે ચપટો, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો. બદામ આકારની આંખો એ જનરલી તિબેટિયન લોકોની અને ચાઇનીઝ લોકોની હોય છે. આ પ્રજા કિરાત તરીકે પણ ઓળખાય છે. કિરાત તરીકે પણ ઓળખાય કોણ? મોંગોલિયડ પ્રજા. પછી અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ, આ ત્રણ પ્રજા છે. આના વિશે બહુ જાજી વસ્તુ છે નહીં, પણ આ જે પ્રજા છે મધ્ય એશિયામાંથી આવેલા છે. ત્રણે એક સરખા જેવા લાગતા હોય છે. અને હાલમાં એ ક્યાં લોકો વસેલા છે? તો મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એ લોકો તમને જોવા મળે છે. મતલબ કે આપણે જે સૌરાષ્ટ્રના લોકો છીએ, બરાબર, ગુજરાતના સૌરાષ્ટ્રના, બરાબર છે, આમાંથી ઘણા બધા લોકો અલ્પાઇન, ડિનારિક અથવા આર્મેનોઇડ હોઈ શકે છે આપણી આજુબાજુના. બરાબર છે. પછી નોર્ડિક પ્રજા, એને આર્યો કહેવાય છે. બરાબર, ભારતમાં જે આપણે હિન્દુ ધર્મ છે એ આર્યનો ધર્મ કહેવાય છે. બરાબર, પ્રાચીન ભારતમાં હિન્દુઓ આર્યો કહેવાતા હતા. આર્ય છે એ સભ્યતા નિર્માતાઓ નોર્ડિક તરીકે લોકો ઓળખાય છે. પછી આર્યવર્ત નામ છે એ એને લીધે જ પડ્યું છે. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાંથી આવેલી હતી. વાયવ્ય દિશામાં 7 મોટી નદીઓ આવેલી. કેટલી? 7 મોટી નદીઓ. એને સપ્ત સિંધુ તરીકે ઓળખાય. શું કહેવાય? સપ્ત સિંધુ તરીકે ઓળખવામાં આવે છે. પછી આર્યના ભરત રાજાના નામ ઉપરથી જ ભરત ભૂમિ, ભરતખંડ, ભરત વર્ષ કે ભારત નામ આપવામાં આવ્યું છે. આર્યથી પ્રકૃતિ પ્રેમી હતા. પછી એ લોકો વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, પછી નદીઓ, વરસાદ, આ બધાની પૂજા કરતા હતા. બરાબર છે. આ બધી પ્રજાઓ ધીમે ધીમે ભારતમાં આવી અને બધાને સમન્વય થઈ ગયો છે. હવે પાઠની પૂર્ણાવૃત્તિ છે. હવે એક વસ્તુ યાદ રાખજો, પાંચે પાંચમાં અમુક વસ્તુઓ યાદ રાખવા જેવી છે. જેમ કે નેગ્રીટો પ્રજાને હબસી કહેવાય છે. પછી ઓસ્ટ્રેલિયોઇડને નિષાદ કહેવાય છે. બરાબર, તો ઓની યાદ રાખવાનું. ઓ ની ઓસ્ટ્રેલિયોઇડ, નિષાદ. નેગ્રીટો તો હબસી. પછી દ્રવિડ લોકો, બરાબર, તો એમાં એવું કંઈ છે નહીં. પણ મોંગોલિયડ તેને કિરાત કહેવાય છે. મોંગોલિયડ શું કહેવાશે? કિરાત.
અને આર્યોને નોર્ડિક, આર્યો નોર્ડિક, આર્યો નોર્ડિક, એ રીતના 4-5 વાર બોલશો એટલે યાદ રહી જશે. આર્યો નોર્ડિક, બરાબર. મોંગોલોઇડ તો કિરાત, અને નેગ્રીટો હબસી, અને એ સિવાય ઓસ્ટ્રેલોઇડ તો નિષાદ. યાદ રહી ગયું. હવે વારસાનું જતન અને સંરક્ષણ, આટલો બધો જે આપણો ભવ્ય વારસો છે તો એનું જતન કરવું આપણી મૂળભૂત ફરજ છે. તો મૂળભૂત ફરજ છે એટલે ખબર કેમ પડે કે મૂળભૂત ફરજ છે? તો ભારતનું જે બંધારણ છે ને, જે બાબા સાહેબ આંબેડકરે બનાવેલું હતું, બરાબર છે, એમાં એને એક અનુચ્છેદ ઉમેરેલું છે, અનુચ્છેદ 51C. આ તમને MCQમાં પૂછાઈ શકે છે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે ભારતના નાગરિકની મૂળભૂત ફરજો કયા અનુચ્છેદમાં આવેલું છે? તો અનુચ્છેદ નંબર 51C, બરાબર છે. એમાં આપણે બધી વસ્તુનું રક્ષણ કરવું જોઈએ. કુદરતનું છે, જંગલોનું છે, નદી તળાવ, પશુ પક્ષી, પર્યાવરણનું જતન કરવું આપણી મૂળભૂત ફરજ છે, બરાબર છે. જાહેર મિલકતો છે, આપણી આજુબાજુનું રોડ રસ્તાની બધી વસ્તુ સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. હિંસાનો ત્યાગ કરવો જોઈએ, કાંઈ હિંસા ન કરવી જોઈએ, પ્રાણીઓને મારવા ન જોઈએ. પ્રકૃતિની સુંદરતા પવિત્રતા સાથે મળી અને સાચવવા જોઈએ, બરાબર છે. પ્રકૃતિ સાથે ચાલશી તો જ આપણે બચી શકશી, નકર બચી નહીં શકી. પ્રકૃતિ ભારતનો એક ભાગ છે અને આપણે અણમોલ શું છે એ તક પૂરી પાડે છે આપણને. ભારતનો વારસાનો ભારતના લોકોની આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસમાં ભાગ ભજવે છે. તો એક વસ્તુ તમારો પોઈન્ટ છે. આ પોઈન્ટ તમને 2 માં પૂછાઈ શકે છે કે ભારતના વારસાનું જતન અને સંરક્ષણ કેવી રીતે કરી શકાય છે, બરાબર, અથવા એના વિશે ટૂંકનો લખો, બરાબર. તો આ તમારે 4-5 પોઈન્ટ છે એ લખવાના રહેશે, બરાબર. હવે મેં તમને કીધું હતું એ પ્રમાણે સ્વાધ્યાયના પ્રશ્નો અને બોર્ડની એક્ઝામ પૂછાયેલા પ્રશ્ન આપણે જોઈ લઈએ. સ્વાધ્યાય તમે જોઈ શકો છો. લોકમાતા કોને કહેવાય? તો નદીઓને કહેવાય છે. આ તમને MCQમાં આવેલા છે. દ્રવિડ કુળની પ્રજા કઈ છે? ભાષા કઈ દ્રવિડ કુળની? તો કઈ નથી. તો તમિલ, કન્નડ અને મલયાલમ એ દ્રવિડ કુળની ભાષા છે. કઈ નથી? તો હિન્દી નથી. પછી સિવાય તમને આપેલું છે અહીંયા કઈ જોડ સાચી છે? તો આ તમને છે ને હમણાં આપણે જોયું હતું ક્યાં ક્યાં ઉત્સવ કઈ જગ્યાએ આવેલા છે. તો શારદાપીઠ, સોમનાથ એ વાત ખોટી છે. પછી પોળો ઉત્સવ વડનગર એ ખોટું છે. શ્રી સૈયદની જાળી ભાવનગર ના આવે, અમદાવાદ આવે, બરાબર. આ સાચું છે. ઉત્તરાર્ધ નૃત્ય મોઢેરાની અંદર આવેલું હતું, બરાબર. મેં તમને કીધું ને 1 માર્કની અંદર તમને આ પૂછાઈ શકે છે. પણ જો 1 માર્કમાં તમે યાદ રાખો IMP વસ્તુ તો ઠીક છે, બરાબર. બધી વસ્તુ યાદ રાખો તો એ એક્ઝામ સમય યાદ રખાય, એક્ઝામમાં એન્ડ સમયે યાદ રખાય, કારણ કે ભૂલે જ જવાનું હોય અને તમારે વારંવાર રિપીટ કરવું પડે. અને કાં તમે શું કરી શકો છો કે જેટલા પણ તમને આગળ 10-15 અલગ અલગ પોઈન્ટ આપેલા છે, બરાબર, જે ઉત્સવોના છે, એ સિવાય મેળા આવેલા છે, એ બધાને તમે એક શોર્ટકટ કી બનાવીને તમારી રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરો, બરાબર, તો યાદ રહી શકે છે, બરાબર. પછી સિવાય 1 માર્ક વાળા શબ્દ છે. એક શબ્દમાં જવાબ છે, એ પ્રશ્ન જવાબ તમને આપેલા છે. આર્ય પ્રજાને કયા નામે ઓળખાય છે? આર્ય નોર્ડિક તરીકે ઓળખાય છે, તમને યાદ રાખવાનું કીધું હતું. પછી રાષ્ટ્ર મુદ્દામાં કયા પ્રાણીઓ આવેલા છે એ તમે કીધું હતું, મેં તમને યાદ રાખવાનું. 4 સિંહો, ઘોડો અને હાથી. 4 સિંહો, ઘોડો અને હાથી આ બધા પ્રાણીઓ આવેલા છે. હવે આ ચેપ્ટરમાંથી 2 માર્કના પ્રશ્ન પૂછાતા હોય છે, એ પણ 2 પ્રશ્ન. તો એ તમને અહીંયા આપેલા છે. આ બધા પ્રશ્ન છે એ કેના છે? બોર્ડની એક્ઝામ પૂછાયેલા પ્રશ્ન છે, બરાબર. આર્ય પ્રકૃતિ પ્રેમી હતા, સાચી કહી શકાય. તો તમારે આર્ય વિશે લખવાનું છે, કારણ કે એ લોકો પૂજા કરતા હતા અને ઘણી બધી તમે જોઈ શકો છો, બરાબર. બાકી આર્ય વિશે જે આપણે આગળ જોયું હતું હમણાં, બરાબર, આ જ બધી વસ્તુ તમે લખી નાખો તો ચાલે, બરાબર. પછી ઓસ્ટ્રેલિયન પ્રજા, નેગ્રીટો પ્રજા, મેં તમને કીધું હતું કે 2 માર્કની અંદર જે 5 અલગ અલગ પ્રજા છે ને એમાંથી કોઈ પણ એક પ્રજા વિશે તમને પૂછાતું હોય છે, તો આ તમે પોઈન્ટ લખી શકો છો. ઓસ્ટ્રેલિયન પ્રજા વિશે તમને આપેલું છે, ક્યાંથી આવેલા હતા અને ક્યાં સેટલ થઈ ગયા, એનું કામ શું છે, જે બધા પોઈન્ટ મેં ઉપર કીધા હતા ને એ જ બધા પોઈન્ટ અહીંયા લખેલા છે. પછી ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, એ તમને અહીં આપેલું છે, બરાબર. શું કામ? કારણ કે પ્રાચીન સંસ્કૃતિમાં ઘણી બધી વસ્તુ આવેલી છે. આપણી પાસે અલગ અલગ 4 ધામ છે. પછી જો 51 જેટલી શક્તિપીઠ છે, અમરનાથ ને એ બધી વસ્તુ તમે યાત્રાધામ આવેલા છે. ગુજરાતની અંદર ગિરનાર છે, નર્મદા નદી છે, પવિત્ર સ્થળો આવેલા છે. આ બધી વસ્તુ તમને ખબર જ છે, એ તમારે ખાલી લખવાનું છે, બરાબર. પછી 3 માર્કના પ્રશ્ન જે તમને પૂછાતા નથી હોતા પણ તમને ખાલી સ્વાધ્યાયમાં આપેલા છે, તમને અહીંયા આપેલા છે, બરાબર. સાંસ્કૃતિક વારસાનું જતન અને સંરક્ષણ, તમે તમને કીધું હતું ને હમણાં આગળ જે બધા પોઈન્ટ, એ બધા પોઈન્ટ તમારે લખવાના 3 માર્કની અંદર, બરાબર. પછી
પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો એના તફાવત છે એકવાર આપણે જોઈ લઈએ. બરાબર, પ્રાકૃતિક વારસો પ્રકૃતિનો સર્જેલો છે, સાંસ્કૃતિક વારસો જે માનવ સર્જિત છે. આમાં અમૂલ્ય ભેટ છે પ્રકૃતિની, આ શું છે પૂર્વજોની ભેટ છે. પછી એમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય તમારે લખી નાખવાનું, આમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય એ તમારે લખી નાખવાનું. બરાબર છે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં અમૂલ્ય ફાળો છે કોનો? પ્રાકૃતિક વારસાનો. સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં અમૂલ્ય ફાળો છે, એ ખાલી એકને એક પોઈન્ટ રિપીટ જ છે, બાકી કંઈ છે નહીં એવું. આ યાદ ના રાખો ચાલશે, બાકીના ઉપરના 3 પોઈન્ટ યાદ રાખી લેજો. 4 માર્કની અંદર તમને આપેલું છે પ્રાચીનતમ પ્રજા તરીકે આર્ય દ્રવિડનો પરિચય આપો. મતલબ કે આર્ય અને દ્રવિડ બે અલગ અલગ છે, તમારે બેનો પરિચય આપવાનો છે. જે આપણે ઉપર પોઈન્ટ જે હતા ને એ તમારે લખવાનું રહેશે અહીંયા, એ જ બધા અહીંયા આપેલા છે હાઇલાઇટ કરીને. પ્રકૃતિ પ્રેમી હતા, આર્યવર્ત નામ આપવામાં આવ્યું, સિંધુ ખંડની સપ્ત સિંધુ 7 નદીઓથી બનેલું છે. પછી દ્રવિડ પ્રજાની વાત કરીએ તો મોહેંજો-દડો છે એમાં એ લોકો આવેલા હતા. બરાબર, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ જે 4 ભાષા છે સાઉથની, એ લોકો અત્યારના દક્ષિણ ભારતમાં બોલે છે, એની ભાષા છે. બરાબર, તો જે હાઇલાઇટેડ પોઈન્ટ છે એ જ બધો તમારે અહીંયા લખવાના છે, રિપીટ નથી કરતો અત્યારના. બરાબર, પછી સંસ્કૃતિનો અર્થ અને વિગતે સમજાવો. સંસ્કૃતિ એટલે શું? જીવન જીવવાની રીત ને ઘણી બધી વસ્તુ આપણે આગળ ઉપર જોયેલી છે. એ ઘણા બધા લાંબા પોઈન્ટ આપેલા છે, એ જ તમારે લખવાના રહે છે. પણ તમને 4 માર્કના પ્રશ્ન પૂછાશે નહીં, એટલી વસ્તુ ફાઇનલ છે. 2 માર્કનો પ્રશ્ન પૂછાશે, તમારે એટલું જ લખવાનું રહેશે. 2 માર્કમાં જનરલી તમારે 4 થી 5 પોઈન્ટ લખવાના રહે, કારણ કે અડધા માર્કનો એક પોઈન્ટ હોય. 4-5 પોઈન્ટ લખો, વધુ 6 પોઈન્ટ લખો તો ચાલે. બરાબર છે. પછી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે એના વિશે તમારે લખવાનું છે. તો હમણાં આપણે ઉપર જોઈ લીધું ગુજરાતની અંદર કઈ કઈ અલગ અલગ ધાર્મિક સ્થળો આવેલા છે, પછી ઐતિહાસિક સ્થળો આવેલા છે, સાંસ્કૃતિક મહોત્સવ અલગ અલગ મહોત્સવ આવેલા છે ગુજરાતની અંદર, બૌદ્ધ અને જૈન મંદિરો આવેલા છે, ગુફાઓ આવેલી છે. આ બધી વસ્તુ તમારે લખવાનું રહેશે. બરાબર, 2 માર્કમાં જો પૂછે છે તો થોડી ઘણું હાઇલાઇટેડ પોઈન્ટ છે તમે લખી શકો છો, જે આપણે ઉપર જોઈ આવી. બરાબર છે, તો આખું તમારું ચેપ્ટર છે અહીંયા કમ્પ્લીટ થઈ જશે. બરાબર, હવે જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરો, તમારા ફ્રેન્ડને શેર કરો. બરાબર છે. હવે આખી પીડીએફ ડાઉનલોડ કેવી રીતના કરવી, તો તમને ડિસ્ક્રિપ્શનમાં એક ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી હશે. એ ટેલિગ્રામ ચેનલ તમે જોઈન કરી નાખો. જો તમે ટેલિગ્રામ ડાઉનલોડ ના કરી લ્યો તો ડાઉનલોડ કરી લ્યો. બરાબર છે, અને તમે લોગિન કરી નાખો. ટેલિગ્રામની અંદર તમે જોઈન થઈ જશો તો એમાં હું તમને આવી જ રીતના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આન્સર છે, પછી પોઈન્ટ છે, આ બધાની પીડીએફ હું આપતો હોઉં છું. બરાબર છે. પછી આવી રીતના મેં એક વિડીયો બીજો બનાવેલો છે ચેપ્ટર નંબર 1 વિજ્ઞાનનો. બરાબર, એ વિડીયો તમે ના જોયો તો એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો તમે ટેલિગ્રામ જોઈન કરી નાખો. આ બધી પીડીએફ તમને ટેલિગ્રામમાં મળી જશે, એ તમે જોઈ લેજો, ત્યાંથી ડાઉનલોડ પણ કરી લેજો ફ્રીમાં. બરાબર છે, તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. તો ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે તમને આ બધા વિડીયો મળતા રહીએ. બરાબર, તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.